મહાનગરોની વિપરીત વ્યવસ્થા વિશે બતાવું કે ભાઈ આ અમદાવાદની મોટી મોટી બિલ્ડિંગો છે અને એક બાજુ આ વિસ્તાર તમને બતાવું. અહીંયા દાહોદ બાજુથી જે લોકો કમાવા માટે આવે છે એ લોકો રહે છે. તો આવા લોકો જે આ એક બાળક છે જો શિયાળાની ઠંડી છે ભયંકર પણ સ્વેટર વગર ફરે છે. તો આવા લોકોને આપણે મદદ કરવી રહી. ભગવાને આપણને જ્યારે ઘણું આપ્યું હોય ત્યારે થોડામાંથી થોડું આપવું આપણી ફરજ બને છે. સવાર સવારમાં ભાઈ મસૂરની દાળ બની રહી છે અને આપણે આવી ગયા છીએ નવા નરોડાનો એક વિસ્તાર છે. ત્યાં ગોધરાના દાહોદના મિત્રો અહીંયા રહે છે. એમના ત્યાં દીકરી છે. શું નામ બેટા? રાજલબેન. ચા બની ગઈ છે. ચા પીવડાવજો મને થોડી કાઢો તાર ચા પીએ. તો ત્યાં કાવો મળ્યો તો ને અહીંયા તો દૂધવાળી ચા આવી ભાઈ. ફર્સ્ટ ક્લાસ ચા. કેમ હવે ચા નહીં પીવાની? હું આ વસાહતમાં છું સવારમાં. તો આપણે કોઈકની જરૂરિયાત પૂરી કરીએ તો ભગવાન રાજી રહે. ભગવાન રાજી ના રહે બે નંબરની વસ્તુ છે, પણ આપણું મન રાજી રહે કે હા મેં કોઈકની મદદ કરી. તો ચોક્કસ આવા લોકોને મદદ કરવા. તમારા ઘરના જૂના ગરમ કપડાં, સારા એવા ધાબળા ધોઈ અને આવા લોકોને આપવા જોઈએ, ગાડીમાં રાખવા જોઈએ. અને જ્યાં તમને એવું લાગે ત્યાં મદદરૂપ થવું એ માનવતાની ઉત્કૃષ્ટ નિશાની છે. તો આવો પહેલાં આપણે માનવ બનીએ, માનવતાનો ધર્મ નિભાવીએ, થોડામાંથી થોડું કંઈક આપીએ. તો ભાઈ અહીંયા ટામેટાનું શાક બની રહી છે. એકલા ટામેટા જ છે? ટામેટા સેવ. ટામેટા ગરમ કરીને પછી સેવ નાખી દેવાની. હે, ચા બની જઈશ જોડે. આ લઈ જવાનું આખો દાડો જમવા, પછી ખાવાનું. હે, 2 વાગે સવારે ખાઈને જવાનું, સાંજે બનાવવાનું. ઓકે. હા, સાંજે કેટલા વાગે આવો? 7 વાગે. 7 વાગે આવીને પછી નહીં ધોઈને પછી બનાવવાનું. હા, લાવો ચા પીએ આપણે. સારી મહેમાન ગતિ છો. હવે ચા બા પીધા વગર જવા નહીં દેતા તમે. સારું કહેવાય ને. કાવો એ પી દઈએ આપણે. હોય એવું નહીં. કાળી પીવો, દૂધ પીવો, ગરબાડા. બરાબર. તો ત્યાં પાણીની બધી વ્યવસ્થાઓ કેવી? પાણી કુવા છે, બોર છે, બધું છે. અને ખેતીમાં શું કરો? મકાઈ ને ઘઉં. મકાઈ લેવાની આવી ગઈ હશે ને કે બાપવાની છે? લેવાઈ ગઈ એમ ને. અત્યારે બી હોય મકાઈ. એટલે હળદા આપણે જઈએ રજવાડી ચા. લો રજવાડી ચા પીએ બધા જોડે. નાસ્તો કરશો? તો ભાઈ રજવાડી ચા અમારી આવી ગઈ છે અને હવે સાથે ચા પીએ બધા. તો આ મિત્રોએ ખૂબ સારી એવી મદદ કરી મારી. કારણ કે જો આ લોકો ના હોય ને તો તમે મોટા બંગલામાં ના રહી શકો. આ લોકો ના હોય તો તમે સારી એવી ખેતી ના કરી શકો. આ ના હોય તો વ્યવસ્થિત રીતે લાઈનો જે ઘોડાય છે અને જે આપણી સુખ સગવડો વધે છે એ ના હોઈ શકે. પૈસા ભલે લેતા હશે પણ કામ ઈમાનદારીથી અને દિલથી કરતા હોય છે. એટલે મને આ લોકો ગમે છે, બહુ જ ગમે છે કે એમના કારણે જ આપણી સુખાકારીમાં વધારો થાય છે. ત્યારે આપણે એમની સુખાકારી અને એમનું સન્માન જળવાય એ ખૂબ અગત્યનું છે. આભાર. તો અજીત અને બીજા મિત્રોએ મારી મદદ કરી અને ઓલમોસ્ટ અમારું કામ પૂરું થયું છે. દાહોદના મિત્રો છે, ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આપ લોકો દ્વારા કામ જલ્દી પત્યું
બાકી આ અમારું કામ નહીં. અજીત ક્યાં ગયો? અજીત હમ થઈ ગયો છે. પાછળ 5 જણા બેસી ગયા છે. આ ભાઈ છે આગળ. તો તમામ મિત્રોનો આભાર. થેન્ક યુ. તો ઓલમોસ્ટ એમની જગ્યા જ્યાંથી લીધા હતા આપણે આવી ગઈ છે. જતા જતા ભાઈ વાત કરીએ, તમારે ત્યાં લગ્નમાં આપણી આવવાની ઈચ્છા છે. મારો નંબર અજીતભાઈ જોડે છે. લગ્ન બગન હોય તો આમંત્રિત કરજો. આપણે તમારું ત્યાં જમવાનું શું હોય છે? દેશી તો આપણે દેશી ખાઈશું, દાળ ભાત ખાઈશું અને ત્યાંના લગ્ન બગનનું શૂટિંગ બુટિંગ કરીશું. અને તમારી જોડે મજા આવી. થેન્ક યુ. બધા હાથ મિલાવી દો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ફરી મળતા રહીશું. કંઈ કામ હોય તો મને ફોન કરવાનો, કોઈ પણ.